અમરેલી શહેરમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ગુર્જર સુથાર સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ સંવત 2082ના મહાસુદ તેરસ તારીખ 31 જાન્યુઆરી 2026 શનિવારના રોજ આ પાવન પ્રસંગે જ્ઞાતિજનો ભારે સંખ્યામાં એકત્રિત થયા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમની શરૂઆત સવારના 9 કલાકે દાદાના વિધિવત પૂજન સાથે કરવામાં આવી હતી। વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। શાસ્ત્રી પદે શ્રી નિકુંજ દાદા જોશી કેરિયા નાગસવાળાએ વિધિવત પૂજા સંપન્ન કરાવી હતી। તેમના માર્ગદર્શન હેઠળ થયેલ પૂજા દરમિયાન ઉપસ્થિત ભક્તજનોમાં વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થયો હતો। સવારના 11:30 કલાકે દાદાને ભાવપૂર્વક થાળ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી। આરતીના ગૂંજતા ઘંટનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તોએ એક સ્વરે પ્રાર્થના કરી સમાજની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા। આરતી બાદ ઉપસ્થિત સૌએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પવિત્ર પ્રસંગે આરતીના મુખ્ય યજમાનો તરીકે શ્રી મુકેશભાઈ ગોરધનભાઈ અઢિયેચા, શ્રી હરેશભાઈ નરોત્તમભાઈ બકરાણીયા તથા શ્રી જયંતિભાઈ કેશુભાઈ વડગામા ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા ત્રણેય મુખ્ય યજમાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આજીવન મહાપ્રસાદના દાતાશ્રીઓનું પણ વિશેષ સન્માન કરી તેમની સેવા ભાવનાની કદર કરવામાં આવી હતી। બપોરે 1:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોને પ્રેમપૂર્વક પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। સૌએ એક સાથે બેસીને મહાપ્રસાદ ગ્રહણ કરી સમાજની એકતાનું દ્રઢ પ્રતીક રજૂ કર્યું હતું। કાર્યક્રમ સ્થળે સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ આર.કે. હોલ, કેરિયા રોડ, ડોક્ટર શ્રી રામાનુજ સાહેબની હોસ્પિટલ પાછળ યોજાયો હતો। સ્થળ પર સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને દાદાની પ્રતિમાને આકર્ષક રીતે અલંકૃત કરવામાં આવી હતી। સમગ્ર હોલમાં ભક્તિમય સંગીત અને સજાવટના કારણે પાવન માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમના આયોજનમાં ટ્રસ્ટ અને સમાજના હોદ્દેદારોનો વિશેષ સહકાર રહ્યો હતો। પ્રમુખ શ્રી અરુણભાઈ આદ્રેજા, ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ ખંભાયતા, મંત્રી શ્રી દિલીપભાઈ વડગામા, ખજાનચી શ્રી ઋતિભાઈ અડિયેચા, સહમંત્રી શ્રી જિગ્નેશભાઈ આદ્રેજા તેમજ શ્રી મુકેશભાઈ બાસોપિયા, શ્રી નિમેશભાઈ આદ્રેજા, શ્રી હિતેશભાઈ આદ્રેજા, શ્રી વિજયભાઈ બકરાણીયા અને શ્રી શૈલેષભાઈ બકરાણીયા સહિત તમામ કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અમરેલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। વડીલો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। અંતે તમામ ભક્તોએ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પ્રસાદ ગ્રહણ કરી આનંદ અને સંતોષ સાથે છૂટા પડ્યા હતા। ટ્રસ્ટ દ્વારા અંતમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં પણ આવી જ ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। અને સમાજમાં આપણે માગણી છે કે બધા સાથ સહકાર આપણે વિદ્યાલયો લાગ્યો એવી રીતે કાનૂનમાં સાથ સહકાર આપે એ મારે બધા પાસે વિનંતી છે અને બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે બધા સાથ સહકાર આપશો। આપણું જે જલ્દી કામ થઈ જાય ભાગના લોકો આપણને દાતાઓ આપણને કહેતો હોય કે તમે વાલીનું કામ શરૂ કરો, તમે સાથ સહકાર પૂરો આપશો ને આપણે પણ ફરક આવે છે કે આપણા સમાજને બધાને પૂરો